સ્ટાર્ટ. હું ગુજરાતથી આવું છું. મને છેલ્લા 17 વર્ષથી કોઢ અને સોરિયાસિસની તકલીફ છે. મેં ફેસબુક અને યુટ્યુબમાં મુકેશભાઈના સારા થયેલા દર્દીઓના વિડીયો જોયા હતા, જેમાં ડૉક્ટર નીતિન ગાંધીના પુત્રના ચામડીના અસાધ્ય રોગ અને ઓસ્ટ્રેલિયાના 7 વર્ષના બાળકનો ચામડીનો રોગ અસાધ્ય રોગ ફક્ત એક જ દિવસમાં સારા થઈ ગયાના વિડીયો જોયા. મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે મુકેશભાઈની ટ્રીટમેન્ટથી મને સારું ફીલ થાય છે. છેલ્લા 5 દિવસથી મેં બધી દવાઓ બંધ કરી દીધી છે. મુકેશભાઈએ દેખાડેલ ઇલાજથી હું કોઈ પણ જાતની દવા વગર બહુ ઝડપથી રોગમુક્ત થઈ જઈશ. આ ઉપરાંત થોડા વર્ષ પહેલાં મને એક અકસ્માત થયો હતો, જેમાંથી મને ગોઠણની તકલીફ રહેતી હતી. તે ગોઠણ પણ તેને વગર સેટ કરી આપ્યો છે, તેથી તે તકલીફ દૂર થઈ ગઈ. હવે હું દર્દ વિના દોડી પણ શકું છું. હવે હું દોડીને દેખાડું છું. આવું કોઈ પણ રહેલી પીડાતા હો તો આ સર્વિસ એટલે કે ઈશ્વરે રાખેલી વ્યવસ્થાનો ચોક્કસપણે લાભ લેશો. હું આપનો ખૂબ આભારી છું. હવે અમારા 3,84,000 મેમ્બરોને આપ કોઈ મેદાનમાં દોડતા હોય, કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ દોડીને દેખાડો. મગજમાંથી કાઢી નાખવાનું કે હવે તમને કોઈ ગોઠણની તકલીફ છે. તમને જે ચામડીના જે રોગ છે, કોઢ અને સોરાયસિસ, એ તો બહુ જાણીતા રોગ છે. 6,800 રોગ એવા છે જે લાખમાં એકને થાય. આખી દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો ભેગા થાય, જે બધા બી આ 6,800 રોગને સારા ન કરી શકે. એમાંના 2 ચામડીના રોગો, ઓસ્ટ્રેલિયાથી 7 વર્ષનો ચામડીના રોગથી પીડાતો છોકરો અને ડૉક્ટર નીતિન ગાંધીના પુત્ર, જેને યુર્ટિકેરિયા નામનો ચામડીનો અસાધ્ય રોગ હતો, જે ફક્ત એક જ દિવસમાં સારા થયાના રેકોર્ડ નોંધાયા હતા. તો આપ બી જે મેં બધું આપને કહ્યું છે એ કરશો. હવે ગોલ તમારા હાથમાં છે સારા થવું એ, કારણ કે મેં જે કહ્યું બધું એ તમારે ફોલો કરવાનું છે. ઘૂંટણ તમારા આજને આજ સારા થઈ ગયા. તમને જે એક્સિડન્ટ લીધે જે ગોઠણમાં તકલીફ હતી, તમારા ગોઠણનું જે બેલેન્સ બગડ્યું હતું, 2 પગનું બેલેન્સ તમને બગડેલું દેખાડવામાં આવ્યું હતું અને પછી બેલેન્સ થઈ ગયેલું દેખાડવામાં આવ્યું હતું. તો હવે તમે ઊભા થાવ અને પહેલાં ફાસ્ટ ચાલીને દેખાડો અને પછી અમારા 3,84,000 જે મેમ્બરને દોડીને દેખાડો. આ દોડતી વખતે નીચું નથી જોવાનું અને અતિશય ઝડપી દોડવાનું પણ છે. પહેલા ચાલતા આવો. યસ, વેરી ગુડ. હવે પાછા જાઓ. હવે એકદમ દોડતા આવો. પહેલા જ રાઉન્ડથી ફાસ્ટ. કોઈ મેદાનમાં દોડો છો એમ એકદમ નીચુંથી જવાનું, ફાસ્ટ. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લેવાનો છે. હજુ એક રાઉન્ડ દોડો અને પછી મારી પાસે આવો. ઉભા રહો. હવે તમને જે એક્સિડન્ટ થયો હતો અને જે પગમાં કઈ તકલીફ લાગી હતી, આ દોડવા દરમિયાન તમને કઈ તકલીફ થઈ ખરી? નહીં. તો હવે તમે તમારા બધા રોગોથી આજથી એવું મગજમાં વિચારો કે હું સંપૂર્ણપણે સારો થઈ ગયો. ગોઠણ તો તમારા આજને આજ સારા થઈ ગયા. તમે જેવું વિચારશો એવું તમારા મગજમાં ફ્રેમ થશે. 100માંથી 99 રોગો સાયકોલોજીકલ રોગો હોય છે અને જેને પંચમહાભૂત બેલેન્સ થેરપી દ્વારા દુનિયાની બધી થેરપીથી 10,000 ગણી ઝડપી દવા ટેબ્લેટ વગરની થેરપીથી રોગમુક્ત કરી શકાય છે. ધન્યવાદ. થેન્ક યુ.